વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકતાનગરની મુલાકાતને લઈ પ્રવાસીઓ માટે જંગલ સફારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે। પ્રવાસીઓ માટે 2 દિવસ સુધી ઓનલાઈન બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। તો આ સાથે આ તમામ જગ્યાઓ પાર્કિંગ માટે ફાળવી દેવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મુખ્ય રોડ પર પરેડ છે, જેથી ત્યાં પણ સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। प्रधान नरेंद्रभाई मोदी 2 दिवस एकतानगરની મુલાકાતે આવતા હોવાથી તમામ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળો છે તે બંધ કરી દેવામાં આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। આ ન્યુટ્રિશન પાર્ક છે। આ ન્યુટ્રિશન પાર્ક પ્રવાસીઓથી ધમધમતું રહે છે, પરંતુ 2 દિવસ માટે જે પ્રવાસીઓ માટે હાલ તમામ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચિલ્ડ્રન પાર્ક, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ તમામ જગ્યાઓ પર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે અને જેના કારણે હાલ તમામ જે ફરવાના સ્થળો છે તે સુમસામ ભાસી રહ્યા છે। સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેનાથી કોઈ વાહન ચાલક પ્રવેશી ના જાય અને તમામ વાહનોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે। હાલ તો તમામ ન્યુટ્રિશન પાર્ક સહિતના તમામ જે પર્યટક જે આવ્યા હતા તેઓને રોકાઈ રહેવું પડ્યું છે। રફીક ધણીવાલા, GSTV, નર્મદા।